તો હેલો ગાઈસ, કેમ છો તમે બધા? મજામાં તો છો? અત્યારે સવારના 5 વાગી ગયા છે અને આપણે રનિંગ માટે નીકળી ગયા છે. હજી આ ઠંડી તો એટલી બધી કંઈ નહીં, મીડિયમ જ છે. ચાલો રનિંગ માટે. ભાઈ આપણે રનિંગ કરવા માટે આવીએ ને એટલે કૂતરાની ખાસ ધ્યાન રાખવી પડે. જેમ કે કૂતરા રોડ ઉપર જ હોય અને એમનું નક્કી ના કહેવાય કરડી જાય કે નહીં, એટલે માટે એનું ખાસ અમારે ધ્યાન રાખવું પડે. તો ગાઈસ, આપણો વર્કઆઉટ પૂરો થઈ ગયો છે અને આજે તો બહુ જ વર્કઆઉટ કર્યો, બહુ જ ખતરનાક વાળો. કારણ કે આજે સ્ટ્રેન્થ બહુ વધારે હતી, ખબર નથી કેમ આજે કંઈક થાક જ નહોતો લાગતો અને હાફ જ નહોતો સળતો. જો રજવાડી ખુલ્લી જ છે. સવારે 5:30 વાગે રજવાડી ખુલી જાય, કારણ કે એમને બધું કામ હોય ને એટલા માટે. જો અત્યારે હું કેટલા 6:30 વાગે ને 6:30 આપણો વર્કઆઉટ પૂરો થઈ ગયો. બાકી આમ તો નોર્મલી 7 વાગે જ વર્કઆઉટ પૂરો થાય, કારણ કે હે ને ફ્રેન્ડ લોકો હોય ને તો વાતોમાં અડધો કલાક જતો રહે અને 7 વાગે વર્કઆઉટ. અને હું એકલો જ્યારે આવ્યો હોય ને તો કોઈ વાત કરનારું જોડે હોય નહીં, એટલા માટે 6:30 જ વર્કઆઉટ પૂરું. તો આપણે ઘરે જઈએ, ચાલો. તો મિત્રો, આપણે ઘરે પહોંચી ગયા હતા. હવે આપણે ઘરનો વર્કઆઉટ અલગ કરશું. મારું ઘરનો પણ વર્કઆઉટ અલગ હોય. ઘરે ડમ્બલ પડ્યા ને એટલે એનાથી વર્કઆઉટ કરવાનું શરીર. ચાલો મળીએ. તો હેલો મિત્રો, આપણે નહીં આવી ગયા હતા. જો મારા મમ્મી રોટલા બનાવવા, બસ કોઈ નહીં. આમ પૂછે કે કોણ હતી, મારી મમ્મી છે. મને નહીં ખબર હતી કે વ્લોગ બનાવવા હજુ. આપણે મસ્ત નાસ્તો કરી લીધો હતો, બાજરાનો રોટલો અને દૂધ. જો વાંદરા બધું અત્યારે હવારમાં હોય. આજ તો ઠંડી બહુ હોય હવારમાં. તો મિત્રો, આપણે આવી ગયા હતા ઘરે. ક્યારના ગયા હતા. પેલા ભાઈબંધના શું લગ્ન હતા ને, તે જાન નીકળે ને તે ક્યારના જાન જોતા હતા. કલાક જેવું થઈ ગયું. વિડીયો ના ઉતારી શક્યો, વિડીયો નહોતો ઉતાર્યો. અગર વિડીયો ઉતારવો હતો અહીં ખાલી તમને દેખાડવા જ તે. હવે ટ્યુશન જવાનું બાકી. ચાલો. ચાલો મિત્રો, આપણો ટ્યુશનનો ટાઈમ થઈ ગયો. હવે ટ્યુશન જઈએ, પાણી પી. ચાલો ટ્યુશનમાં જઈને તમને મળું. ટ્યુશનનો ટાઈમ થઈ ગયો, હવે ટ્યુશનમાં જઈએ. ક્યારનું લેસન કરતો હતો. તો મિત્રો, આપણે આવી ગયા હતા ટ્યુશન. જો આ જો ક્યારે આવ્યા તમે? મેં તો ખાલી આને જ જોયું તો. હાય 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 હાય. હાથમાં હતી
આ વર્ગ ખેતી સાથે પ્રત્યક્ષ રીતે સંકળાયેલો ન હોવાથી તેઓને ખેતી ક્ષેત્રના વિકાસ માટે મૂડીરોકાણમાં રસ ન હતો. બીજી તરફ જમીન પર ખેતી કરનાર ખેત મજૂરો કે ભાગ્યા હતા, જેમની પોતાની જમીન માલિકી ન હોવાથી તેઓને પણ ખેતી ક્ષેત્રે મૂડીરોકાણમાં રસ નહોતો. પરિણામે ખેતી ઉત્પાદન અને ખેત ઉત્પાદકતા નીચી રહેતા ગરીબીનું પ્રમાણ પૂરું જોવા મળ્યું. વધતા ભાવો ગરીબીને ગંભીર રીતે અસર કરે છે. યુદ્ધ, દુષ્કાળ, નીચે રાષ્ટ્રીય ઉદ્યાન, ઝડપથી વધતી માંગ, ઉત્પાદનના ખર્ચામાં થતો વધારો વગેરે કારણોસર ચીજવસ્તુઓ અને સેવાઓ. આવું ને અમે જાણે 5મા 6મા ભણતા હતા ને, અમારા ક્લાસની છોકરીઓ આવતી ટીચર માટે ને એટલે કરીને પાસે આવશે. અમારા ક્લાસની છોકરીઓ, અમે છોકરીઓમાં આવો કોઈ કોણ હશે? જે પણ હશે એનો મને અવાજ હું તો વપરાય. વાંચતો તને નહીં કીધું તો તું કેમ પોતાના ઉપર લઈ એ લાગુ પડે હતો. તમે કીધું જીએ. આપણે છૂટી જતા ટ્યુશનની આ ભાઈને ખૂબ ખૂબ અભિનંદન. તમને પાર્ટી પાર્ટી તો એની બનતી. ભાઈ માટે ખૂબ આનંદનો વિષય પેલો એવું ના બોલે. ચમકાય આ ભાઈ ચમકાય ભાઈ. તે પણ નહીં કીધો. ટાટા કહી દો ભાઈ, તો કહી દો યાર. આજે મૂકીશ તમ તાર કહી દો. આમ 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 કરી દે આમ. હા મેહુલે અને ધર્મેશભાઈ નવો મંડપ લીધો. ઓર્ડર આપજો. શું નામ? ત્રિપલ આર મંડપ ડેકોરેશન. એ પેલું જ લાલ પર લાલ પડી જાય. ત્રિપલ આર મંડપ ડેકોરેશન. તો છૂટીને પછી હું આવી ગયો તો ધાબા પર, ઘરના ધાબા પર, કારણ કે મારે હેન્ડસ્કેનની થોડી પ્રેક્ટિસ કરવી હતી. દરરોજ થોડી કરીએ એટલે આવડી જ જશે, વાંધો નહીં. એ તો અત્યારે નહીં આવડે પણ વાર લાગશે 3-4 મહિના, એટલા માટે. તો મિત્રો આપણે ટ્યુશનથી ઘરે આવી ગયા હતા અને હવે અગરબત્તી દીવો કરી દઈએ અને પછી તમને મળું. અગરબત્તી દીવો તો આપણે દરરોજનું હવે એ તો હવે બધાય કરતા જ હશે. ગુજરાતી લોકો ના કરે એવું બને જ નહીં, માતા એવું. આ ચાલો તો મિત્રો આપણે જમવાનું બની ગયું અને આપણે જમવાના તો સબ્જી બનાવી હતી, એ તો ખાઈ લીધી. પણ આ જો દૂધ અને બાજરીનો રોટલો અને ગોળ દેશી, એ ખાવાની તો અલગ જ મજા. ચાલો ખાઈએ, ખાઈને મળું તમને. અને હજુ વિડીયોની એડિટિંગ પણ બાકી છે, અપલોડ પણ કરવાના છે, હજુ એ બધું કરશું. મિત્રો આપણે જમીને આવી ગયા હતા અને જમવાનું તો મસ્ત હતું. બાકી આજનો બ્લોગ આપણે તમને પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. કાલના બ્લોગમાં મળીએ. અને હમણાંના બ્લોગમાં તો વ્યૂઝ નહીં આવતા, ખબર નથી કેમ, પણ વાંધો નહીં. અને હવે હું અમુક વાર પબ્લિકમાં હવે બ્લોગ બનાવતા પેલું એ કરું તો એ ફીલ થાય, એટલે હું પબ્લિકમાં નહીં બનાવતો. હવે પબ્લિકમાં સ્ટાર્ટ કરવું જ પડશે બ્લોગમાં, કારણ કે હવે તો દરરોજ આપણે બ્લોગ બનાવવાના જ છે, એટલા માટે પબ્લિકમાં બ્લોગ બનાવવાનું ચાલુ જ કરવું જ પડશે. તો કાલથી આપણે પબ્લિકમાં પણ બનાવશું. ચાલો મળીએ, બાય.